ચાલો એક રિવિઝન કરી નાખ. આખા લેક્ચરનો નિચોડ આપી દેવો હોય 2 સ્લાઇડમાં. આખા લેક્ચરનો નિચોડ મારે આપી દેવો હોય 2 જ સ્લાઇડની અંદર, તો આખો લેક્ચર લઈ લે. આખો લેક્ચર લઈ લે. હું જોયું આપણે? શું જોયું આપણે? સૌથી પહેલા આપણે જો ખૂણો. સૌથી પહેલા ખૂણાના પ્રકાર જોયા. ખ્યાલ આવે? પહેલો હું આપણે જોયો શૂન્ય કોણ. શું જોયો? શૂન્ય કોણ. કે જેમાં થીટા કેટલો હોય? 0 નો હોય. ત્યાર પછી લઘુ જોયો. શું જોયો? લઘુ કોણ. લઘુ કોણ કોને કહેવાય? કે 90 કરતા થીટા જે છે 90 કરતા નાનો હોય. પછી આપણે શું જોયો? કાટકોણ. શું જોયો? કાટકોણ. કાટકોણમાં થીટા જે છે એ એક્ઝેક્ટલી કેટલાનો હોય? 90 નો હોય. ત્યાર પછી શું જોયો? ગુરુકોણ. શું જોયો? ગુરુકોણ. બરાબર. શું જોયો? ગુરુકોણ. ગુરુકોણમાં થીટા કેટલો હોય? થીટા કેટલો હોય? 90 કરતા મોટો હોય. 90 કરતા મોટો હોય. કેટલો જોયો? 90 કરતા કેટલો હોય? મોટો હોય. ડન છે? બધાને ડન છે ભાઈ? ડન છે? ત્યાર પછી હું જોયું? સરળ કોણ. હું જોયું? સરળ કોણ. સરળ કોણમાં થીટા કેવો છે? સરળ કોણમાં થીટા કેટલો હોય? 180 જેટલો હોય. કેટલો હોય? 180 જેટલો હોય. ત્યાર પછી આપણે શું જોયું? વિપરીત કોણ. વિપરીત કોણ કોને કહેવાય? કે જેમાં થીટા જે છે 180 કરતા મોટો હોય ને 360 કરતા નાનો હોય. સરળ. ડન છે? ત્યાર પછી આપણે જો સંપૂર્ણ કોણ. સંપૂર્ણ કોણમાં કેટલા ડિગ્રીનો હોય? થીટા 360 ડિગ્રીનો હોય. કેટલાનો હોય? 360 ડિગ્રીનો હોય. આ આપણે ખૂણાની વાત કરી હતી. ત્યારબાદ ખૂણાની અલગ અલગ વેરાયટી આપણે જોઈ હતી. ખૂણાની અલગ અલગ આપણે વેરાયટી જોઈ હતી. ચાલો, એમાં સૌથી પહેલા જે છે હું જોયું તો અભિકોણ જોયું. હું જોયું તો અભિકોણ. હું જોયું તો અભિકોણ. કે આ ચોકડી મારેલી સામ સામેના જે ખૂણા છે θ1, θ2, θ3, θ4 સામ સામેના ખૂણા જે છે એ સરખા હોય. સામ સામેના ખૂણા કેવા હોય? સરખા હોય. કેવા હોય? સરખા હોય. પછી આપણે જો યુગ્મ કોણ, જે પરીક્ષામાં પૂછે, યુગ્મ કોણ એટલે ઝેડ યાદ રાખવાનું. સમાંતર રેખાઓની છેદિકાથી જે યુગ્મ કોણ બને છે, આ યુગ્મ કોણની જોડ છે એ સમાન હોય. ત્યાર પછી આપણે શું જોયું હતું? યુગ્મ કોણ પછી શું જોયું હતું આપણે? અભિકોણ આવી ગયું, યુગ્મ કોણ આવી ગયું, પછી આવ્યો હતો અનુકોણ. શું જોયું હતું આપણે? અનુકોણ. અનુકોણમાં શું યાદ રાખવાનું? એફ યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? ઉપર ઉપરના સરખા હોય, નીચે નીચેના સરખા હોય. અને કેટલી જોડ મળે આપણને? 4 જોડ મળે. કેટલી જોડ મળે? 4 જોડ મળે. એકરૂપ હોય. એકરૂપ એટલે સરખા. એકરૂપ એટલે કેવા હોય? સરખા હોય. ત્યાર પછી આજના લેક્ચરમાં આપણે અંતઃકોણ જોયું તો. શું જોયું તો? અંતઃકોણ જોયું તો કે બે રેખાઓની છેદિકાથી બનતા અંતઃકોણના ખૂણા કેવા હોય? પૂરક હોય. પૂરક એટલે એનો સરવાળો કેટલો થતો હોય? 180 થતો હોય. તો આ ખૂણાઓની જોડો આપણે જોઈ. ત્યાર પછી બે વસ્તુ આપણે શીખ્યા. બે વસ્તુ શીખ્યા. કોટિકોણ. કોટિકોણ અને પૂરક કોણ. કોટિકોણ અને પૂરક કોણ. કોટિકોણ કોને કહેવાય? જે બે ખૂણાના માપનો સરવાળો 90 થતો હોય એને એકબીજાના કોટિકોણ કહેવાય. પૂરક કોણ એટલે જે બેનો સરવાળો 180 થતો હોય. જે બેનો સરવાળો 180 થતો હોય એને એકબીજાના પૂરક કોણ કહેવાય. ત્યાર પછી આપણે શું શીખ્યા? રેખિક જોડના ખૂણાઓ. કે એક જ રેખા ઉપર જેટલા ખૂણાઓ બને છે એનો સરવાળો જે છે એનો સરવાળો 180 થાય એને રેખિક જોડના ખૂણા કહેવાય. એને શું કહેવાય? રેખિક જોડના ખૂણા કહેવાય. એને શું કહેવાય? રેખિક જોડના ખૂણા કહેવાય. તો આટલી વસ્તુ આપણે સૌથી પહેલા ખૂણામાં શીખ્યા. ત્યાર પછી આપણે શીખ્યા ત્રિકોણ. ત્યાર પછી આપણે શું આવ્યા? ત્રિકોણ. ત્રિકોણના ખૂણાના માપના આધારે એના 3 પ્રકાર પડે. કેટલા પ્રકાર પડે? 3 પ્રકાર પડે. શેના આધારે? ખૂણાના આધારે. શેના આધારે? ખૂણાના આધારે. કયા કયા? તો કે ભાઈ લઘુ કોણ, ત્રણેય ખૂણા 90 નીચેના લઘુ. ત્યારબાદ જે છે કાટકોણ એટલે એક ખૂણો 90 નો હોય કાટકોણ, ને બીજો છે એ ગુરુકોણ. એમાં મહત્વનું મોસ્ટ આઈએમપી હતું એ હતું કાટકોણ ત્રિકોણ વિશે આપણે શીખ્યા. કાટકોણ ત્રિકોણ વિશે શીખ્યા. કાટકોણ ત્રિકોણમાં એક ખૂણો 90 નો હોય ને એનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. ગુણ્યા પાયો ગુણ્યા વેધ. ત્યાર પછી આપણે બીજો મહત્વનો જોયા એ જોયા સમબાજુ. શું જોયા? સમબાજુ. જેની બધી બાજુ સરખી હોય. બધી બાજુ સરખી હોય, બધા ખૂણા સરખા હોય. દરેક ખૂણા છે કેટલાના હોય? 60 ના હોય. કેટલાના હોય? 60 ના. તો એના ક્ષેત્રફળનું સૂત્ર જોયું આપણે વર્ગમૂળ 3/4 ગુણ્યા બાજુનો વર્ગ. ત્યાર પછી સમબાજુમાં તે આપણે બે વસ્તુઓ જોઈ. એક તો અંતઃવૃત્તની ત્રિજ્યા જોઈ અને એક જોઈ આપણે બહિર્વૃત્તની ત્રિજ્યા. અંતઃવૃત્તની ત્રિજ્યા હોય તેનું સૂત્ર શું છે? a/2 વર્ગમૂળમાં 3. આ અંતઃવૃત્તની ત્રિજ્યા મને મળશે. બહિર્વૃત્તની ત્રિજ્યા હોય તો a/2 વર્ગમૂળમાં 3. આ મને મળે બહિર્વૃત્તની ત્રિજ્યા. અંતઃવૃત્તની ત્રિજ્યા આ મને મળે બહિર્વૃત્તની ત્રિજ્યા. ચાલો, આટલું આપણે શીખ્યા હતા. આટલું બધાને ડન થઈ ગયું? તો કે હા બી એમ સર. ત્યાર પછી આપણે શીખ્યા હેરોનનું સૂત્ર. શું શીખ્યા? હેરોનનું સૂત્ર.
હેરોનનું સૂત્ર ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવા માટેનું છે અંડર રૂટ એસ એસ માઇનસ એ એસ માઇનસ બી એસ માઇનસ સી. એબીસી છે એ બાજુના માપ છે, એબીસી છે એ બાજુના માપ છે, જ્યારે એસ જે છે એ અર્ધ પરિમિતિ છે. શું છે? અર્ધ પરિમિતિ. શું છે? અર્ધ પરિમિતિ. એ પ્લસ બી પ્લસ સી ભાગ્યા 2. આટલી વસ્તુ આપણે જોઈ હતી તો કે યસ બે આન્સર ડન છે. ત્યાર પછી આપણે જોયું હતું ચતુષ્કોણ. શું જોયું હતું? ચતુષ્કોણના ચારે ખૂણાના માપનો સરવાળો કેટલો હોય? 360 હોય. કેટલો હોય? 360. એમાં બે જ મહત્વના હતા. પહેલું આપણે જોયું હતું ચોરસ. શું જોયું હતું? ચોરસ. ચોરસના બધા ખૂણા જે છે એ 90 ના હોય ને બધી બાજુ સરખી હોય. ચોરસનું ક્ષેત્રફળ લંબાઈનો સ્ક્વેર અને ચોરસની પરિમિતિ એટલે ચાર બાજુ છે 4l. શું આવે? 4l. ડન છે. ચોરસનો વિકર્ણ આપણને પૂછે. ચોરસનો વિકર્ણ તો √2l. શું આવે? √2l. ત્યાર પછી આપણે શીખ્યા હતા લંબચોરસ. શું શીખ્યા હતા? લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર. લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ. બરોબર છે. લંબચોરસની પરિમિતિ કીધી હોય તો 2 વાર લંબાઈ આવશે અને 2 વાર આવશે પહોળાઈ. અને એનો વિકર્ણ મને કીધો હોય મોટામાં મોટો તો √L² + h². આટલું પૂરું થઈ ગયું તો કે હા બી આન્સર. ત્યાર પછી છેલ્લી સ્લાઇડ આપણી. ત્યાર પછી આપણે જોયું વર્તુળ. શું જોયું આપણે? વર્તુળની ત્રિજ્યાને આપણે શું કીધું? રેડિયસ. ત્રિજ્યાને આપણે શું કીધું? r. શું કીધું? r. એનો વ્યાસ d બરાબર 2 ત્રિજ્યા હોય. કેટલી ત્રિજ્યા હોય? 2 ત્રિજ્યા હોય. વર્તુળના પરિઘનું સૂત્ર આપણે જોયું 2πr. શું જોયું? 2πr. અર્ધવર્તુળ હોય એની પરિમિતિ હોય. અર્ધવર્તુળની શું હોય? પરિમિતિ હોય. અર્ધવર્તુળની પરિમિતિ એટલે 2πr ને અડધા કરી એટલે πr + d. આને 2 ત્રિજ્યાએ લખી શકો આવી રીતે πr + 2r આવી રીતે લખી શકીએ. તો આમાં સામાન્ય શું નીકળે? r સામાન્ય નીકળે π + 2 આવી રીતે પણ આપણે લખી શકીએ. વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર આવે πr². શું આવે? πr². ક્ષેત્રફળ શીખી ગયા પછી પછી આપણે જોયો લઘુચાપ L. એનું સૂત્ર છે πr(θ)/180. પછી આપણે જેના ઉપરથી લઘુ વૃતાંશનો ક્ષેત્રફળનું સૂત્ર πr²θ/360. આટલા સૂત્રો આપણે જોયા હતા. વર્તુળની અંદર જોયા હતા કે જે કમ્પ્લીટ થઈ ગયું હતું. ત્યાર પછીના આપણે અલગ અલગ પદાર્થો જોયા. વર્તુળ પૂરું થયું ત્યાર પછી આપણે અલગ અલગ પદાર્થો જોયા. એમાં સૌથી પહેલો પદાર્થ જોયો આપણે સમઘન. સૌથી પહેલો પદાર્થ કયો જોયો? સમઘન. આ સમઘન થયું. સમઘનનું ક્ષેત્રફળ કેટલી બાજુ હોય? 6 બાજુ હોય તો 6l². 4 બાજુનું પૂછે તો 4l². ડન છે. ત્યાર પછી આપણને પૂછું કે સમઘનનું ઘનફળ તો બાજુનો ઘન અને મોટામાં મોટો વિકર્ણ. આપણને એમ પૂછું મોટામાં મોટો વિકર્ણ તો √3l. ત્યાર પછી બીજો પદાર્થ એવો તો આપણો લંબઘન. આવો આપણે સરસ રીતે લંબઘન સરસ મજાનો દોર્યો હતો ને આપણે શીખ્યા હતા. હવે લંબઘનનું ક્ષેત્રફળ તો 2 વખત બધું આવશે. પહેલું બીજું ત્રીજું પહેલું ત્રીજું. આ ટ્રીક મેં આપી હતી. ટ્રીકની મદદથી યાદ રહેશે. 4 બાજુ કીધી હોય. કેટલી બાજુ? 4 બાજુ. તો પહેલું નહીં આવે બાકી 2 આવશે. 2 વખત શું આવે? BH + LH. તો આ H એ સામાન્ય નીકળે 2H B + L. આ થઈ ગયું લંબઘનનું 4 બાજુનું ક્ષેત્રફળ. લંબઘનનું ઘનફળ બરાબર L × B × H. અને વિકર્ણ મોટામાં મોટો વિકર્ણ કીધો હોય તો વર્ગમૂળની અંદર L² + B² + H². આયા વાત થઈ ગઈ પૂરી. ત્યાર પછી આપણે શીખ્યા સરસ મજાનો આપણો પદાર્થ છે વન ઓફ માય ફેવરિટ. એ હતો નળાકાર. તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર શું હતું? 2πrh. એક છેડો જો બંધ કરી દેવામાં કે એક છેડેથી બંધ નળાકારનું ક્ષેત્રફળ તો 2πrh + πr². પાયર સામાન્ય નીકળે એમાંથી. પાયર સામાન્ય નીકળે તો 2h + r. ત્યાર પછી 2 છેડા બંધ કરી દીધા. તો બંધ નળાકાર અથવા કુલ નળાકારનું ક્ષેત્રફળ એવું કે તો 2πrh + πr². આવું આપણને કે તો 2πr સામાન્ય નીકળે h + r. નળાકારનું ઘનફળ
તો પાય આર સ્ક્વેર એચ, પાય આર સ્ક્વેર એચ. આમાં સિક્કા વાળો એક્ઝામ્પલ, સિક્કો છે એ નળાકારનો એક્ઝામ્પલ છે. ત્યાર પછી આપણે જોયું શંકુ, ત્યાર પછી આપણે શું જોયું શંકુ. હા સાહેબ, આ એની તિર્યક ઊંચાઈ એલ, તો નળાકારનું શંકુનું ક્ષેત્રફળ શું આવે પાય આર એલ. શંકુ બંધ કરી દીધો, શંકુ બંધ કરી દીધો, બંધ શંકુ, તો પાય આર એલ વત્તા પાય આર સ્ક્વેર એડ થાય, તો પાય આર સામાન્ય નીકળે, એલ પ્લસ આર, એલ પ્લસ આર. ડન થઈ ગયું. ત્યારબાદ આ શંકુનું ઘનફળ, શંકુનું ઘનફળ એટલે નળાકારથી ત્રીજા ભાગનું હોય, નળાકારથી ત્રીજા ભાગનું. વાત થઈ ગઈ પૂરી. ત્યાર પછી આપણે જોયા છેલ્લા બે પદાર્થ, આપણે ગોલક. શું જોયું? ગોલક જોયું. ગોળામાં કેટલા વર્તુળ હોય? ગોળામાં કેટલા વર્તુળ હોય? 4. તો એનું ક્ષેત્રફળ શું થાય? ક્ષેત્રફળ શું થાય? 4 પાય આર સ્ક્વેર. અને એનું ઘનફળ કીધું હોય તો 4/3 પાય આર નો ઘન, 4/3 પાય આર નો ઘન. અને છેલ્લે આપણને કીધું અર્ધગોલક. અર્ધગોલકનું ક્ષેત્રફળ મારે જોતું છે. આ અર્ધગોલક છે તો 2 પાય આર સ્ક્વેર. ઢાંકણું ઢાંકેલું હોય, બંધ કરેલો હોય તો બંધ અર્ધગોલકનું 3 પાય આર સ્ક્વેર. અને એનું ઘનફળ કીધું હોય તો ઓલા કરતા અડધું, 2/3 પાય આર નો ઘન. તો આવો કંઈક આજનો લેક્ચર આપણો રહ્યો છે. ચાલો ડન છે, બધા જ યોદ્ધાઓને. તો બધા જ યોદ્ધાઓનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ દોસ્તો, થેન્ક યુ યોદ્ધાઓ. જો કે આમ તો તમારે કેવું જોઈએ આવું રિવિઝન મસ્ત મજાનું કરે, એટલા માટે આપણે કોઈ પીપીટી ની જરૂર પડતી નથી. ચાલો.